કેમ છો મિત્રો? આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક એવી અદ્ભુત અને અમર મહાકથા વિશે વાત કરવાના છીએ જેણે આખી દુનિયાના સાહિત્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે. તમને ક્યારે એવું લાગ્યું છે કે જીવનના તોફાનો તમને હરાવી રહ્યા છે? ક્યારેય નિરાશાથી ઘેરાઈ ગયા છો? તો આ વાર્તા તમારા માટે જ છે. આ છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. આ કોઈ સામાન્ય માછીમારની વાર્તા નથી દોસ્તો. આ તો આપણી અંદર છુપાયેલી ક્યારેય હાર ન માનવાની તાકાત, અવિજેત ઈચ્છાશક્તિ અને જીવનના મોટામાં મોટા વાવાઝોડા સામે અડીખમ ઊભા રહેવાની એક જોરદાર પ્રેરણા છે. ચાલો સમુદ્રના મોજાઓ વચ્ચે રમાયેલી આ રોમાંચક સફરમાં ડૂબકી લગાવીએ. આ સફરની શરૂઆત આપણે એક એવા પાવરફુલ વિચારથી કરીશું જે આખી વાર્તાનો અને કદાચ આપણા સૌના જીવનનો સૌથી મોટો મંત્ર છે. માણસ નષ્ટ થઈ શકે છે, પરંતુ તેને ક્યારેય હરાવી શકાતો નથી. બસ આ એક જ વિચારને પકડી રાખજો. આ એવો જુસ્સો છે જે ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણને તૂટવા નથી દેતો. આ જ એ તાકાત છે જે આપણને અંત સુધી લડવાની પ્રેરણા આપે છે. હવે આટલી મહાન રચના પાછળ કોણ છે એ જાણવું તો પડે જ ને. આ છે સાહિત્યના બાદશાહ અર્નેસ્ટ હેમિંગ્વે. 1899માં જન્મેલા હેમિંગ્વે માત્ર એક લેખક જ ન હતા, પણ એમનું પોતાનું જીવન જ કોઈ એક્શન ફિલ્મથી કમ નહોતું. તેઓ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા, પત્રકાર રહ્યા, શિકારી અને સારા રમતવીર પણ રહ્યા. પણ તેમની લખવાની એક જબરજસ્ત સ્ટાઇલ હતી જેને આખી દુનિયા આઇસબર્ગ થિયોરી તરીકે ઓળખે છે. એટલે કે સમુદ્રમાં તરતા બરફના પહાડની જેમ વાર્તામાં ઉપરથી માત્ર 10% જ દેખાય, પણ તેનો 90% ઊંડો અર્થ પાણીની અંદર છુપાયેલો હોય. તો અહીં વાર્તા ભલે એક ગરીબ માછીમારની લાગતી હોય, પણ અંદર આપણા સૌના જીવનના રોજિંદા સંઘર્ષની જ વાત છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે 1951માં હેમિંગ્વેએ પોતાના જીવનના અંતિમ તબક્કામાં ક્યુબામાં બેસીને આ પુસ્તક લખ્યું અને 1952માં તો તે પબ્લિશ પણ થઈ ગયું. અને પછી તો જાણે રાતોરાત તેણે સાહિત્ય જગતમાં ધૂમ મચાવી દીધી. આ જ માસ્ટરપીસ માટે તેમને 1953માં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું અને ત્યારબાદ 1954માં સાહિત્યનું સૌથી મોટું સન્માન નોબેલ પ્રાઇઝ એનાયત થયું. મતલબ કે આપણે અહીં કોઈ નાની સૂની વાત નથી કરી રહ્યા, આ ખરેખર એક જાદુ છે. આગળ વધીએ. હવે આપણે વાત કરીશું આ કથાના એવા પાત્રોની જે ખરેખર આપણા પોતાના સંઘર્ષના જીવંત પ્રતીકો છે. આમાં 3 મુખ્ય બાબતો છે. સૌથી પહેલા આપણો હીરો સેન્ટિયાગો, ક્યુબાનો એકદમ ગરીબ પણ જબરદસ્ત અનુભવી અને ક્યારેય હાર ન માનનારો વૃદ્ધ માછીમાર. એની આંખો જોશો તો સમુદ્ર જેવી જ નીલી અને અવિજેત છે. પછી છે મેનોલિન, એક નાનો છોકરો જે સેન્ટિયાગોને પોતાનો ગુરુ માને છે, તેના પર જાન છાંટે છે. છોકરાના પરિવારે તેને આ વૃદ્ધ સાથે જવા પર રોક લગાવી દીધી છે, છતાં તેનો આદર અકબંધ છે. અને ત્રીજું પ્રતીક માર્લિન, એક અત્યંત વિશાળ અને સુંદર માછલી. આ માછલી એટલે આપણા જીવનનો સૌથી મોટો પડકાર, જેની આપણે વર્ષોથી રાહ જોતા હોઈએ. જરા વિચારો, સતત 84 દિવસ 84. કોઈ માછીમાર રોજ દરિયામાં જાય અને 84 દિવસ સુધી એક પણ માછલી પકડ્યા વગર ખાલી હાથે પાછો ફરે? આ એકદમ શૂન્યાવકાશ અને ભયંકર નિષ્ફળતાનો સમય છે. ગામના લોકોએ તો એને સલાઓ એટલે કે પાક્કો કમનસીબ જ ધારી લીધો. આ આંકડો આપણને બતાવે છે કે જ્યારે નિષ્ફળતા લાંબી ખેંચાય છે ને, ત્યારે એનું વજન માણસને અંદરથી કેટલું તોડી નાખે છે. પણ કમાલની વાત તો એ છે કે આટલી ભયંકર હતાશામાં પણ સેન્ટિયાગો અંદરથી જરાય તૂટ્યો નથી. એ સાવ એકલો જીવે છે, છતાં રાત્રે આફ્રિકાના કિનારે ગર્જના કરતા સિંહોના સપના જુએ છે. તમને થશે કે આ સિંહો વળી શું છે? આ સિંહો બીજું કંઈ નથી, પણ એના મનમાં હજુ પણ ધબકતી યુવાની, હિંમત અને ક્યારેય ન હારવાની તાકાત છે. શરીર ભવે ઘરડું થઈ ગયું, પણ એનો આત્મા તો હજુ ગર્જના કરતા સિંહ જેવો જ છે. અને પછી આવે છે એ દિવસ જે બધું જ બદલી નાખે છે. 85મો દિવસ, અજાણ્યા સમુદ્ર તરફ પ્રયાણ. નસીબ અને ઉંમર ભલે સાથ ન આપતા હોય, પણ સેન્ટિયાગોનો જુસ્સો તો જુઓ. 85મા દિવસે સૂરજ ઉગે એ પહેલાં જ તે પોતાની નાની હોડી લઈને એટલા ઊંડા અને અજાણ્યા દરિયામાં પહોંચી જાય છે જ્યાં કોઈ જવાની હિંમત પણ ન કરે. અને ત્યાં શરૂ થાય છે એક ભયંકર અને રોમાંચક મહાયુદ્ધ. પહેલા દિવસે હજારો ફૂટ ઊંડે એક જબરદસ્ત ખેંચાણ આવે છે અને મહાકાય માર્લિન માછલી આખી હોડીને ખેંચવા લાગે છે. બીજા દિવસે આખી રાત દોરી પકડી રાખીને સેન્ટિયાગોના હાથ લોહીલોહાણ થઈ જાય છે
હાથમાં ગોટલા ચડી જાય છે, પણ એ હાર માનતો નથી. અને અંતે ત્રીજા દિવસે થાકથી સાવ ચૂર થઈ ગયેલો સેન્ટિયાગો પોતાની છેલ્લી બચી-ખુચી તાકાત ભેગી કરીને નિર્ણાયક પ્રહાર કરે છે. આ જીવલેણ અને અમાનવીય લડાઈ વચ્ચે સેન્ટિયાગો એક બહુ જ અદ્ભુત વાત કહે છે. હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારો આદર કરું છું, પણ આ દિવસ પૂરો થાય તે પહેલાં હું તને મારી નાખીશ. તમે આનો ઊંડો અર્થ સમજ્યા? એ માછલીને માત્ર એક શિકાર નથી માનતો, પણ એક ગૌરવશાળી દુશ્મન અને પોતાનો ભાઈ માને છે. અહીં લડાઈ એક ઊંચા આધ્યાત્મિક સ્તર પર પહોંચી જાય છે, જ્યાં એક યોદ્ધા બીજા શક્તિશાળી યોદ્ધાને પૂરા દિલથી માન આપે છે. અને પછી આવે છે એ શ્વાસ થંભાવી દેતી ક્ષણ. માછલી જ્યારે હોડીની બિલકુલ નજીક સપાટી પર આવે છે ને, તો એ સેન્ટિયાગોની હોડી કરતાં પણ 2 ફૂટ મોટી હોય છે. સેન્ટિયાગોની આંખે અંધારા આવી રહ્યા છે, હૃદય જોરથી ધબકે છે, છતાં પણ એ પોતાનો છેલ્લો શ્વાસ એકઠો કરીને ભાલો હવામાં ઉછાળી સીધો માર્લિનના હૃદયમાં ભૂંકી દે છે. સમુદ્રનું પાણી લોહીથી લાલ થઈ જાય છે. એક સાવ અશક્ય લાગતી જીત એક વૃદ્ધ માણસ આખરે મેળવી જ લે છે. પણ ઊભા રહો, વાર્તા અહીં પૂરી નથી થતી. હવે શરૂ થાય છે નસીબની સૌથી ક્રૂર રમત, શાર્કનું આક્રમણ. પેલી વિશાળ માર્લિનના લોહીની ગંધ દરિયામાં માઇલો દૂર સુધી ફેલાઈ જાય છે, અને લોહીની ગંધ સૂંઘીને આવે છે દરિયાના અસલી રાક્ષસો. સૌથી પહેલાં એક મોટી માકો શાર્ક આવે છે. સેન્ટિયાગો તેને મારી તો નાખે છે, પણ એ શાર્ક જતાં જતાં 40 પાઉન્ડ માંસ અને સેન્ટિયાગોનો એકમાત્ર ભાલો લેતી જાય છે. પછી તો શાર્કની લાઈન લાગે છે. સેન્ટિયાગો હલેસા સાથે ચપ્પુ બાંધીને લડે છે, પણ છેવટે એ ચપ્પુ પણ તૂટી જાય છે. રાત પડે છે ને શાર્કનું આખું ટોળું હુમલો કરે છે. અંધારામાં એ માત્ર એક લાકડાના સળિયાથી અંધાધૂંધ લડે છે. એક પછી એક હથિયારો છીનવાઈ રહ્યા છે, પણ આ વૃદ્ધ યોદ્ધાને હાર માનવી બિલકુલ મંજૂર નથી. લડાઈ આખરે પૂરી થાય છે. મધ્યરાત્રિનો સમય છે. સેન્ટિયાગો જ્યારે કિનારે પહોંચે છે ને, ત્યારે આપણી સામે એક અત્યંત હૃદયદ્રાવક અને શાંત દૃશ્ય છે. હોડીની બાજુમાં હવે માત્ર 18 ફૂટ લાંબું એક વિશાળ સફેદ હાડપિંજર બચ્યું છે. શાર્ક બધું જ ખાઈ ગઈ છે, એક પણ ટુકડો બચ્યો નથી. આટલો મોટો સંઘર્ષ, આટલી મોટી સિદ્ધિ મેળવ્યા પછી પણ બતાવવા માટે હાથમાં શું? માત્ર એક ખાલી સફેદ હાડપિંજર. આ જોઈને કદાચ દુનિયાને લાગે કે સેન્ટિયાગો હારી ગયો. પણ હવે આવે છે આપણો અંતિમ અને સૌથી મહત્વનો ભાગ, નષ્ટ પણ હારેલા નહીં. શારીરિક અને માનસિક રીતે સેન્ટિયાગો હવે સાવ ભાંગી પડ્યો છે. એ હોડીનો ભારે કૂવાથંભ પોતાના ખભા પર ઉઠાવીને ઘરે જાય છે. રસ્તામાં પીડા અને થાકથી 5 વાર પડી જાય છે. બીજી સવારે જ્યારે ગામના લોકો પેલું 18 ફૂટ લાંબુ હાડપિંજર જુએ છે, ત્યારે બધા સ્તબ્ધ રહી જાય છે. એમને સમજાય છે કે સેન્ટિયાગોએ શું સિદ્ધ કર્યું છે. પેલો નાનો છોકરો મેનોલિન જ્યારે રૂમમાં આવે છે અને સેન્ટિયાગોના લોહીલુહાળ હાથ જુએ છે, ત્યારે તેનાથી રડી પડાય છે. સેન્ટિયાગો નિરાશ થઈને કહે છે કે શાર્કે મને હરાવી દીધો. ત્યારે મેનોલિન જે કહે છે ને, એ શબ્દો કાયમ માટે હૃદયમાં ઉતારવા જેવા છે. ના, તેમણે તમને નથી હરાવ્યા, તમે એ માછલીને જીતી હતી. આ છે સેન્ટિયાગોની સાચી અને આંતરિક જીતની સાબિતી. તો આ આખી અદ્ભુત સફર આપણને શું શીખવે છે? પહેલું, અંત સુધી અડીખમ લડવું એ જ આપણી સાચી જીત છે. તમારો પ્રયત્ન હંમેશા 100% હોવો જોઈએ, પરિણામ ભલે જે આવે. બીજું, ઉંબર કે ખરાબ પરિસ્થિતિ માત્ર મગજનો ભ્રમ છે. જો અંદર અતૂટ વિશ્વાસ હોય ને, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન શકે. અને ત્રીજું, નિષ્ફળતા ક્યારેય કાયમી નથી હોતી દોસ્તો. 84 દિવસની ભયંકર નિરાશા પછી એ સફળતાનો 85મો દિવસ ચોક્કસપણે આવે જ છે. અને છેલ્લે એક બહુ જ ઊંડો પ્રશ્ન હું તમારા માટે છોડી જાઉં છું. આપણો પોતાનો એ 85મો દિવસ કેવો હશે? જ્યારે પણ જીવનમાં એમ લાગે ને કે હવે તો સાવ હારી ગયા છીએ, બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે બસ પેલા ક્યુબાના વૃદ્ધ માછીમારને યાદ કરી લેજો, જે લોહીવાળા હાથે એકલી હોડીમાં શાર્કના ટોળા સામે પણ હલેસું લઈને ઊભો હતો. તમારા સપનાઓને વળગી રહો, પૂરી તાકાતથી લડો, અને આ દુનિયાને સાબિત કરી દો કે માણસ નષ્ટ થઈ શકે છે, પણ તેને ક્યારેય હરાવી શકાતો નથી. આ સાથે આપણું આ પાવરફુલ એક્સપ્લેનર અહીં પૂરું થાય છે. આશા છે કે આ વાત તમને ક્યારે હાર ન માનવાની તાકાત આપશે. આવજો.